જો આમ તો મારી બધી પેકિંગ થઈ ગઈ છે અને તમારી રસોઈ પણ બનાવી દીધી છે. તમે ટાઈમથી જમી લેજો. અને બહાર વોશિંગ મશીનમાં કપડાં ધોવા નાખેલા છે. ટીટુ બોલે ને અડધો પોણો કલાક લાગશે. ટીટુ બોલે એટલે તમે મશીન બંધ કરીને કપડાં સુકાટા કરી દેજો. તું મારું જરાક પણ ટેન્શન નહીં લે, તું સાચવીને જા. હે આટલું કરી દેજો. રહા નહીં જાતા. અરે હું 5 દિવસ માટે જાઉં છું તો તમે સાચવી લેશો ને? હું બધું સાચવી લેવા, તું મારી ફિકર જરાક પણ નહીં કર. તું તારે જા. હા હા પાક્કું પાક્કું પાક્કું? હા હા એકદમ પાક્કું જા. અરે તમને કઈ પણ જરૂરત પડે ને તો મને ખાલી એક ફોન કરી દેજો, હું તરત આવી જાઉં અહીંયા. હારું હારું. મને ફોન કરો છો તમે. હા 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 સાચવીને જજે. હા મને ફોન કરતા રહેજો. હા પાક્કું પાક્કું. बिल्कुल रिस्क नहीं लेने का. બાય બાય, સી યુ. સાચવીને જજે. હેલો. अभी मजा आएगा ना भिड़ो. अरे बाबा 50 ફોન કરી દીધા છે. પિયર ગઈ તોય જપ નથી આને. બોલ साला ये दुख का खत्म नहीं होता बे. યાર તમે મારો ફોન કેમ નથી ઉપાડતા? એ તો તારી યાદ આવતી હતી ને એટલે. તમને એટલી જ મારી યાદ આવે છે તો હું પાછી આવી જાઉં? અરે ના ના આવવાની કોઈ જરૂર નથી. કેમ? એટલે એમાં એવું છે, તું ત્યાં પપ્પા અને મમ્મીને જો, એમની પણ તબિયત સારી નથી. તું જોઈએ તો 5ની જગ્યા પર 10 દિવસ રોકાઈને આવજે. શાંતિથી આવતું. હું તો અહીંયા સહન કરી લઈશ. બરાબર? આ તો છે કે મને તારી યાદ આવે. ખોટો તું ફોન કરતો વધારે યાદ આવે, પછી મને રડવું આવે, એટલે હું ફોન નથી ઉપાડતો. બાકી મને કોઈ ટેન્શન નથી. તું મારી ફિકર જરાક પણ નહીં કર. હે ને? અરે ના ના તમને જરૂર હોય તો હું પાછી આવી જાઉં. હલો હલો, નેટવર્ક નથી આવતું. હલો. અરે મને સંભળાય છે, તમે બોલો. હલો હલો હલો